જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી આ ચેનલ આધ્યાત્મિક પંથમાં. આજે આપણે વાત કરીશું બોળ ચોથના વ્રતની. આ વ્રત શ્રાવણ વદ ચોથના દિવસે કરવામાં આવે છે. આ વખતે આ વ્રત તારીખ 12 ઓગસ્ટ 2025 એટલે કે મંગળવારના રોજ કરવામાં આવશે. તો આવો સાંભળીએ બોળ ચોથની પૂજા વિધિ તથા વાર્તા કે જેમાં સાબિતી છે કે વ્રત સાચે જ ચમત્કાર કરી શકે છે અને આ કથા તેનો જીવંત પુરાવો છે. શ્રાવણ માસના વદ પક્ષની ચોથ બોળ ચોથ તરીકે ઓળખાય છે, જેને ઘણા લોકો બહુલા ચોથ તરીકે પણ ઉજવતા હોય છે. મહિલાઓ આ દિવસે વ્રત કરે છે. આ દિવસે સમારેલું શાક અને ઘઉંની વાનગી નહીં ખાવાની તેવી માન્યતા છે. ઘઉંની કોઈ પણ વસ્તુ લેવી નહીં. બોળ ચોથના વ્રતના દિવસે સ્ત્રીઓએ દળવું કે ખાંડવું નહીં. બોળ ચોથના દિવસે ગાય અને વાછરડાની પૂજા કરવાનો મહિમા છે. હવે જાણીએ બોળ ચોથની પૂજા વિશે. આ દિવસે વ્રત કરનારે સાંજે 4 વાગ્યે વાછરડા સાથેની ઘઉંવળી ગાયનું કંકુ, ચોખા તથા ફૂલના હારથી પૂજન કરવામાં આવે છે. ત્યાર પછી ગાયના શિંગડા પર તેલ ચોપડી, મસ્તક પર તિલક અને રૂમાંથી બનાવેલા નાગલા ચડાવવામાં આવે છે અને તેને બાજરાની ઘૂઘરી ખવડાવવામાં આવે છે. ત્યારબાદ પૂંછડે જળનો અભિષેક કરી નમસ્કાર અને પ્રદક્ષિણા કરાય છે. ગાયમાં 33 કરોડ દેવોનો વાસ હોવાથી અનેક જન્મના પાપોનો નાશ થાય છે. આજના દિવસે મહિલાઓ એકટાણું કરે છે. મિત્રો, સાસુ વહુની એક વાર્તા તો તમે સાંભળી જ હશે, જેમાં સાસુ વહુને ઘઉલાને ખાંડવાનું કહીને જાય છે અને વહુ જીવતા જાગતા ઘઉલા નામના વાછરડાને જ ખાંડી નાખે છે અને ત્યારબાદ ઘઉલો સ્વયં જીવંત થઈને ઘરે પાછો આવી જાય છે. અને આ કથા સાંભળવા પહેલા આપણે એક પૌરાણિક કથા સાંભળીશું. પૌરાણિક ગ્રંથો અનુસાર કામધેનુ ગાય ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ જોવા માટે બહુલાના રૂપમાં નંદીની ગૌશાળામાં પ્રવેશી હતી. કૃષ્ણજીને આ ગાય ખૂબ પસંદ હતી. તેઓ હંમેશા તેની સાથે સમય વિતાવતા હતા. બહુલા પાસે એક વાછરડું પણ હતું. એકવાર બહુલા ચરવા માટે જંગલમાં ગઈ. ચરતી વખતે તે ઘણી આગળ નીકળી ગઈ અને એક સિંહ પાસે પહોંચી ગઈ. સિંહ તેને જોઈને ખુશ થઈ ગયો અને તેને પોતાનો શિકાર બનાવવાનું વિચારવા લાગ્યો. બહુલા ડરી ગઈ અને તે ફક્ત તેના વાછરડા વિશે જ વિચારતી હતી. સિંહ તેની તરફ આગળ વધ્યો. બહુલાએ તેને કહ્યું કે ઘરમાં તેના વાછરડાને ભૂખ લાગી છે. તે તેને ખવડાવીને પાછી આવશે. પછી તે તેને પોતાનો શિકાર બનાવશે. સિંહે કહ્યું, હું તારી વાત કેવી રીતે માની શકું? પછી બહુલા તેને ખાતરી આપે છે અને શપથ લે છે કે તે ચોક્કસપણે આવશે. બહુલા પછી ગૌશાળામાં જાય છે અને વાછરડાને ખવડાવે છે અને તેને પ્રેમથી ત્યાં છોડીને જંગલમાં સિંહ પાસે પાછી આવે છે. સિંહ તેને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. વાસ્તવમાં તે સિંહના રૂપમાં ભગવાન કૃષ્ણ છે, જે બહુલાની પરીક્ષા કરવા આવે છે. શ્રી કૃષ્ણ તેમના વાસ્તવિક સ્વરૂપમાં આવે છે અને બહુલાને કહે છે કે હું તારાથી ખૂબ જ પ્રસન્ન છું. શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે સમગ્ર માનવજાત દ્વારા તમારી પૂજા કરવામાં આવશે અને સમગ્ર જાતિ તમને માતા ગાય તરીકે સંબોધશે અને જે આ વ્રતનું પાલન કરશે તેને સુખ, સમૃદ્ધિ, સંપત્તિ, ઐશ્વર્ય અને સંતાન પ્રાપ્તિ થશે. હવે સાંભળીએ બોળ ચોથની સાસુ વહુની વાર્તા. એક ગામમાં એક સાસુ વહુ રહેતા હતા. આમ તો ગામમાં ઘણી ગાયો અને ઘણા વાછરડા હતા, પણ આમના ઘર જેવા ઘઉંવણા ગાય અને વાછરડો આખા ગામમાં બીજે ક્યાંય ન હતા. સાસુ દર શ્રાવણ વદી ચોથના દિવસે બોળ ચોથનું વ્રત કરે, પણ વહુ જળ બુદ્ધિની હતી, તેથી તે વ્રત કરતી ન હતી. એક વર્ષે શ્રાવણ માસની વદ ચોથનો દિવસ આવ્યો, ત્યારે સાસુએ બોળ ચોથનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને નદીએ નાવા જવા તૈયાર થયા. પછી વહુને કહ્યું, આજે બોળ ચોથ છે,
એટલે મારા આવતા સુધીમાં ઘઉલાને ખાંડી રાખજે. તેના ઘરમાં એક ગાય અને વાછરડો હતા. ગાયના વાછરડાનું નામ ઘઉલો હતું. વહુ એ તો વિચાર્યા વિના સાસુનો આદેશ માનીને વાછરડાને વધેરી નાખ્યો અને ઘઉલાને રાંધી નાખ્યો. સાસુએ ઘઉંનો ખીચડો રાંધવાનું કહ્યું હતું અને વહુએ વાછરડાને રાંધી નાખ્યો. સાસુએ મંદિરેથી આવીને પૂછ્યું, વહુ, ઘઉલો ચૂલે ચડાવ્યો ને? ત્યારે વહુએ કીધું, ચડાવીએ તો ખરા, પણ શું ઠેકડા માર્યા છે. પકડ્યો પકડાય નહીં, કાપ્યો કપાય નહીં, રાંધ્યો રંધાય નહીં, માંડ માંડ ખાંડ્યો છે. સાસુના પેટમાં ફાળ પડી. તેણે કહ્યું, તું કોની વાત કરે છે? વહુ બોલી, આપણા ઘઉલા વાછરડાની. સાસુ તો અવાક થઈ ગયા અને તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. તે બોલ્યા, અરે રે વહુ, તમે આ શું કર્યું? આજે બોળચોથ છે. બધા હમણાં ગાય વાછરડાની પૂજા કરવા આવશે. હવે એમને આપણે શું કહીશું? સાસુએ રાંધેલા ઘઉલાને હાંડલામાં નાખ્યો અને છાનામાના ગામની બહારના ઉકરડામાં જઈને દાટી આવ્યા. પાછા ઘરે આવીને ડેલી બંધ કરીને ચૂપચાપ સાસુ વહુ બંને ઘરમાં બેસી રહ્યા. ગાય સીમમાં ચારો ચરવા ગઈ હતી. ત્યાં તેનું માતૃ હૃદય જાણી ગયું અને ભાંભરતી ભાંભરતી દોડતી દોડતી ગામની બહારના ઉકરડા પાસે આવી અને ઉકરડામાં શીંગડા ભરાવ્યા. શીંગડા મારતા જ હાંડલું ફૂટ્યું અને ઠેકડો મારીને વાછરડો ઊભો થયો. ગાય વાછરડાને ચાટવા લાગી. આખા ગામમાં ઘઉંવડા ગાય અને વાછરડો બીજે ક્યાંય ન હતા, એટલે પૂજન કરવા ગામની સ્ત્રીઓ અહીંયા જ આવતી. સાંજ પડીએ બધી સ્ત્રીઓ ભેગી થઈ. ગાય વાછરડો બહાર અને સાસુ વહુ ઘરમાં અને ઘર બંધ. વાછરડાના ગળામાં હાંડલાનો કાંઠલો. બધી સ્ત્રીઓ કહેવા લાગી, આજે પૂજન કરવાનું હોય તો ગળામાં ફૂલનો હાર હોય કે કાંઠલો? આ શું? સાસુ વહુ ઘરમાં બધું સાંભળે છે. એમને થયું કે ગામની સ્ત્રીઓ એમને મેણા મારે છે. વહુએ બહાર ડોકિયું કર્યું તો જોયું કે ગાય વાછરડાને ચાટતી હતી. આ દિવસથી બોળચોથના દિવસે કોઈ સ્ત્રીએ દળવું, ખાંડવું કે સુધારવું નહીં એવો નિયમ લીધો. તેથી જ આ દિવસે સ્ત્રીઓ મગ અને બાજરાના રોટલા ખાઈને એકટાણું કરે છે. ગાય માતામાં 33 કરોડ દેવી દેવતા વસે છે. આજના દિવસે બહોળી સંખ્યામાં સ્ત્રીઓ રીત રિવાજ, માન્યતા કે શ્રદ્ધાથી ગાયનું પૂજન કરે છે. જેમ સાસુ વહુને આ વ્રત કરવાથી ગાય માતા ફળ્યા, તેવું આ વ્રત કરનાર સૌને ફળજો. મિત્રો, આશા રાખું છું કે તમને આ વિડીયો જરૂરથી પસંદ આવ્યો હશે. તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને કમેન્ટમાં જય ગાય માતા લખવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.